નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। ચાલુ કરીએ આજના મહત્વના સમાચારોની શરૂઆત। નસવાડીમાં સેવા અને સમર્પણનો અનોખો સંદેશ। ભાજપ યુવા મોરચા દ્વારા ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન। ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે યુવાનોમાં જોવા મળ્યો જબરદસ્ત ઉત્સાહ। जनसंघના સ્થાપક અને પ્રખર રાષ્ટ્રભક્ત ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં સ્મૃતિ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે। આ રાષ્ટ્રવ્યાપી અભિયાનના ભાગરૂપે નસવાડી ગ્રામ પંચાયત હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવાકીય યજ્ઞમાં મોટી સંખ્યામાં સ્થાનિક યુવાનો, ભાજપના કાર્યકરો અને સમાજના આગેવાનોએ ઉત્સાહભેર રક્તદાન કરીને માનવ સેવાનો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્ર સેવા, સમાજ સેવા અને માનવતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટ મુકેશ પરમાર, પ્રકોપ ન્યૂઝ, નસવાડી। સમગ્ર ગુજરાતમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના 125મી જન્મજયંતિ નિમિત્તે સાપ્તાહિક કાર્યક્રમના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા આજે 3 જુલાઈના રોજ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે। આ કેમ્પમાં 41થી પણ વધારે યુવા મોરચાના કાર્યકર્તાએ બ્લડ ડોનેશન કરીને એક માનવતાનું કલ્યાણકારી કામ કર્યું છે। બદલ સૌ કાર્યકર્તાઓને હું આભાર માની અને એમને અભિનંદન પાઠવીને આ કાર્યક્રમ જે કર્યો છે એને અભિનંદન પાઠવું। જસુભાઈ ભીલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ, છોટાઉદેપુર જિલ્લો।